અમેરિકન ડ્રીમ એટલે કે ભારતથી અમેરિકા જઈને વસવું અને ત્યાં જઈને પૈસા કમાવા એ એક આખી પેઢીનું સપનું રહ્યું. ત્યાર પછીથી અમેરિકામાં રહેવા માટેના, ભણવા માટેના અને નોકરી કરવા માટેના નિયમો કડક થતા ગયા અને હવે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનમાં તો એ ખૂબ અઘરું બની ગયું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીયોનું આવું જ વલણ કેનેડા માટે રહ્યું હતું. ઘણા બધા લોકો કેનેડા જઈને વસવાટ કરતા હતા અથવા તો ત્યાં ભણીને સેટલ થતા હતા. પરંતુ હવે કેનેડા પણ પોતાના નિયમો કડક કરી રહ્યું છે અને ભારતીયો માટેના દરવાજા ધીમે ધીમે બંધ કરી રહ્યું છે. અને એમાં પણ કેનેડામાં હવે એક એવું બિલ રજૂ કરવામાં આવ્યું છે જે સરકારને એક સાથે ઘણા બધા લોકોના વિઝા રદ કરવાની પરમિશન આપશે. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર અને આજે વાત કરીશું આ બિલની અને કેનેડામાં આવી રહેલા નિયમોના ફેરફાર વિશે. તો મિત્રો, કેનેડાની સરકારે સંસદમાં બિલ C-12 રજૂ કર્યું છે જે એક સાથે ઘણા બધા લોકોના સમૂહના વિઝા રદ કરવા માટેની પરવાનગી આપશે. આ બિલ રજૂ થવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોવાનું કહેવામાં આવે છે, પરંતુ ઇમિગ્રેશન વિભાગનું એવું કહેવું થાય છે કે આ બિલ રજૂ કરવું એ કોઈ દેશ વિરોધનું પગલું નથી, પરંતુ અમે અમારી સેફટી વધારવા માગીએ છીએ, બોર્ડર પર જે તણાવ છે એને ઓછો કરવા માગીએ છીએ. આ ઉપરાંત જે ગેરકાયદે ઘૂસણખોરો છે એની સંખ્યા ઘટાડવા માટે આ બિલ રજૂ કરવામાં આવ્યું છે. સાથે એક આંકડો રજૂ કરવામાં આવ્યો છે કે મે 2023માં અસાઇલમ માટેની એટલે કે શરણાર્થીઓની અરજી છે એ 500 હતી, જે હવે જુલાઈ 2024માં 2000 પહોંચી ગઈ છે. કેનેડાની IRCC એટલે કે ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશીપ કેનેડા અને બોર્ડર સર્વિસીસ એજન્સી એટલે કે CBSA એ અમેરિકન એજન્સીઓ સાથે મળીને ભારત અને બાંગ્લાદેશથી આવતા નકલી વિઝિટર અને સ્ટુડન્ટ વિઝાના જે પણ આવેદનો છે એની ઓળખ કરશે અને એ માટે એક અલગથી વર્કિંગ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. હવે સંસદમાં રજૂ કરાયેલા C-12 બિલનો એ 300થી વધારે ગ્રુપ્સે કેનેડામાં વિરોધ કર્યો છે, પરંતુ સરકાર કેટલાક નક્કર પગલાં લેવા બાબતે મક્કમ છે. આ સિવાય બીજા કયા પગલાં લેવાઈ રહ્યા છે એની પણ ચર્ચા કરીએ. તો કેનેડામાં આવતા જે નવા વિદ્યાર્થીઓ છે એની સંખ્યા પણ ઘટાડવામાં આવી રહી હોય એવું લાગે છે. 2026થી 28 દરમિયાન ઇમિગ્રેશન લેવલ પ્લાનના આધારિત 1,55,000 જેટલા વિદ્યાર્થીઓ આવશે, જે અત્યારની રેન્જ કરતાં 49% કરતાં ઓછા છે. આ સિવાય 2026થી 28 દરમિયાન ટેમ્પરરી ફોરેન વર્કર્સની જે સંખ્યા છે એમાં 37% જેટલો ઘટાડો થશે. આ સિવાય આ સમયગાળા દરમિયાન જે પરમેનન્ટ રેસિડેન્ટ્સનો જે ટાર્ગેટ છે એ ટાર્ગેટ પણ 4% જેટલો ઘટાડવામાં આવ્યો છે. તો બીજી તરફ જે લોકો ગેરકાયદે પ્રવેશનો પ્રયાસ કરે છે એ લોકોને પણ અમેરિકાની જેમ ડિપોર્ટ કરવાની સંખ્યા વધી છે. આ ડિપોર્ટેશનનો આંકડો 2019 સુધીમાં માત્ર 625 હતો, પરંતુ જુલાઈ 2025 સુધીમાં આ વધીને 1800 જેટલો થઈ ગયો છે. તો મિત્રો, આ તમામ આંકડાઓના આધારે એવું કહી શકાય કે વિદેશથી આવતા લોકો તરફ, એમાં પણ ખાસ તો ભારતથી આવતા લોકો તરફ વલણ થોડું કડક બન્યું છે. શું આવા સંજોગોમાં કોઈ વિદ્યાર્થીએ કે પછી નોકરિયાતે કેનેડા નોકરી કરવા જવું જોઈએ? તમારો શું મત છે અમને કોમેન્ટ કરીને જણાવો અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારને સબસ્ક્રાઇબ કરી લો.